અત્યાર સુધીમાં એફઆરપી ડોર વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે, પણ આજે હું તમને એવી જગ્યાએ લઈ આવ્યો છું જે બ્રાન્ડ છે ને એનું કામ છે ને 2-5 દરવાજાનું નથી, 200, 500, 1000 દરવાજા એ લોકો સારી સારી આવી મોટી સાઇટમાં લગાવતા હોય છે. આ દરવાજો છે ને આ સૌથી પહેલો સેમ્પલનો દરવાજો અહીંયા લગાવવામાં આવ્યો હતો. આવી રીતના 2-3 સેમ્પલ લગાવવામાં આવ્યા હતા. એમાંથી આ ભાઈનો દરવાજો સિલેક્ટ થયો છે. એની પાછળનું કારણ શું સાહેબ એ આપણે ફેક્ટ કહી દો. આ દરવાજામાં આપણે છે ને પહેલાં તો ચોમાસામાં ચડ ઉતર નથી થતી, ઉધાઈ નથી લાગતી, પછી કોઈ જાતનું ફૂલાવાનું ફુગાવાનું કે કલર ડીમ પડવાનું નથી આવતું, પછી આ 100% વોટરપ્રૂફ આવે છે અને લાઈફ ટાઈમ સુધી આને કાંઈ પણ થતું નથી. જો આ રીતના દરવાજાની આખી ડાઈ હોય, ડાઈમાંથી આખી આવી રીતના મોલ્ડિંગ બાંધે, પછી આમાં કેમિકલ પડે, મેટ પડે, પ્લાય આવે, લાકડું આવે, એ બધું થઈને બે બાજુ પ્રેસ થઈને માથે બીજી ડાઈ મૂકે અને પછી આવી રીતના ભીડા મારીને આખું પ્રેસ કરે. એ રીતના દરવાજાની આખી પ્રોસેસ. અને ખાસ વાત કે કોઈ બિલ્ડર હોય અથવા કોઈ કોન્ટ્રાક્ટર હોય તો હું એમ કહીશ કે ભાઈ એને કાંઈ બી મોટો ઓર્ડર હોય ને તો એકવાર જરૂરથી આ જગ્યાએ તો જરૂરથી વિઝિટ કરજો. અત્યાર સુધીમાં એફઆરપી ડોર વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે, પણ આજે હું તમને એવી જગ્યાએ લઈ આવ્યો છું જે બ્રાન્ડ છે ને એનું કામ છે ને 2-5 દરવાજાનું નથી, 200, 500, 1000 દરવાજા એ લોકો સારી સારી આવી મોટી સાઇટમાં લગાવતા હોય છે. સાહેબ કેમ છો? મજામાં. સાહેબ આપણી માહિતી આપી દીધી. આપણી કંપનીનું નામ? શ્યામ ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ. અને કઈ જગ્યાએ સેમ્પલ જોવા મળે? સેમ્પલ આપણે 150 ફૂટ રિંગ રોડ, ઉમિયા ચોક પહેલા વિષ્ણુનગર કોઓપરેટિવ સોસાયટી મેઇન રોડ ઉપર આપણી ઓફિસ છે, ત્યાં ડિસ્પ્લે બનાવેલી છે. ઓકે, હવે આજે તમને સાઇટ વિઝિટ એટલે કરાવું છું. અહીંયા કેટલા દરવાજા સાહેબ લાગે છે? આપણે 400 થી 450 દરવાજાનો કોન્ટ્રાક્ટ છે. ઓહો. અને ખાસ વાત એ છે કે હું તમને આજે આમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ, એમનું સેમ્પલ હાઉસ છે, એ બધી જ વસ્તુઓ તમને વિડીયોમાં જોવા મળશે, પણ અહીંયા કોઈ છે ને ધતિંગ કરવામાં નથી આવવાના. નહીં આપણે કોઈ દરવાજો પછાડવો, તોડવો. કસ્ટમર પોતે અહીંયા આવીને પોતે સાઇટ વિઝિટ બી કરી શકે છે, અથવા તો એમના સેમ્પલ હાઉસ ઉપર અથવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર જઈ પોતે ચકાસી શકે છે કે આ દરવાજાની લાઈફ કેવી છે. બરાબર ને? ગાડી માથે ચડાવી, પછી આગ કરીને બતાવી કે પાણી મારીને બતાવી. અમે 10 વર્ષની ગેરંટી વોરંટી આપી છે. જે કોઈને ટ્રાય કરવી હોય એ આવીને અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર કરી જાય અથવા શોરૂમે આવીને જોઈ જાય. ઓકે, હવે જો આ દરવાજો છે ને આ પ્રેક્ટિકલી અત્યારે તમારી યાર વાત કરી લો. આ દરવાજો છે ને આ સૌથી પહેલો સેમ્પલનો દરવાજો અહીંયા લગાવવામાં આવ્યો હતો. ભાઈ જોડે હું વાતચીત કરતો, મને જણાવતા હતા આવી રીતના 2-3 સેમ્પલ લગાવવામાં આવ્યા હતા. એમાંથી આ ભાઈનો દરવાજો સિલેક્ટ થયો છે. એની પાછળનું કારણ શું સાહેબ એ આપણે ફેક્ટ કહી દો. આ દરવાજામાં આપણે છે ને પહેલાં તો ચોમાસામાં ચડ ઉતર નથી થતી, ઉધાઈ નથી લાગતી, પછી કોઈ જાતનું ફૂલાવાનું ફુગાવાનું કે કલર ડીમ પડવાનું નથી આવતું, પછી આ 100% વોટરપ્રૂફ આવે છે અને લાઈફ ટાઈમ સુધી આને કાંઈ પણ થતું નથી. અને નોર્મલી જે દરવાજા હોય ઓલા એના કરતાં ને આમાં શું તફાવત છે પ્રાઇઝમાં ને એમાં? પ્રાઇઝમાં અને આમાં એના કરતાં ને આમાં બેયમાં પ્રાઇઝમાં જોઈએ તો કમ્પેર કરી સેમ જ આવે, પણ બેનિફિટ એ રહે કે ઓલો દરવાજો તમારો 2-5 વર્ષમાં સડી જાય, ફૂલાઈ જાય, ફુગાઈ જાય, આમાં આજીવન કાંઈ ન થાય. હવે આપણે મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ એમનું. જો આ રીતના દરવાજાની આખી ડાઈ હોય, ડાઈમાંથી આખી આવી રીતના મોલ્ડિંગ બાંધે, પછી આમાં કેમિકલ પડે, મેટ પડે, પ્લાય આવે, લાકડું આવે, એ બધું થઈને બે બાજુ પ્રેસ થઈને માથે બીજી ડાઈ મૂકે અને પછી આવી રીતના ભીડા મારીને આખું પ્રેસ કરે. એ રીતના દરવાજાની આખી પ્રોસેસ. એટલે અત્યારે આ નવું આ બધી ફ્રેમ તૈયાર થાય. બધી ફ્રેમ આ બધી જો આ ડાઈ મોલ્ડિંગ બાંધે છે માપ સાઈઝના, એ માપ સાઈઝ બંધાઈ જાય પછી આમાં કેમિકલ પડે, કલરના કોટ લાગે, કેમિકલના લાગે, મેટ લાગે, પ્લાય આવે, લાકડું આવે. પ્લાય તો સમજો આપણે ઓલો જે દરવાજો જે હોય એ સિમ્પલ પ્લાય થી બન્યો હોય, પછી આગળ MDF મારો કે પછી લેમિનેટ માંગો, પણ અહીંયા કેમિકલ ની બધી પ્રોસેસ કરીને એ બધું દરવાજો તૈયાર થાય એટલે એની લાઈફ વધી જાય. હવે બીજી વસ્તુ મારે તમને એ પૂછવી હતી કે ભાઈ આ નોર્મલી માનો કે પાણીમાં નાખી તોય આને કાંઈ નથી થતું, ભેજ નથી લાગતું, કદાચ આને કાંઈ આગ બાગ લગાવીએ કાંઈ આપણે ધતિંગ કરીને બતાવવાનું જરૂર નથી, પણ આગ કાંઈ લાગે તો જનરલી જે રેગ્યુલર જે ઓલું આપણું લાકડું હોય એના કરતાં આને સળગવામાં સમય લાગે. હા, સમય લાગે. એટલું બધું ફાસ્ટ ન સળગે, પણ તરત ઓલા લાકડાને જલ્દી આમ થઈ જાય કેમિકલ ને એના હિસાબે ફાસ્ટ ન સળગે એમ. ઓકે. અને હમણાં થોડી વાર પહેલાં સાહેબ મને વાત કરતા હતા કે અત્યારે એમનો જે આ બીજી જગ્યાએ પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાં છે ને એમનો કૂવો છે ને એમાં 20 દિવસ એમનો દરવાજો બોરીને રાખ્યો હતો, દોરી બાંધીને, અને એ પછી એ લોકોએ ડિસાઈડ કર્યું કે અમારે આ 400 દરવાજા જોઈએ છે. હા, પછી ઓર્ડર અમારે કન્ફર્મ થયો હતો. પછી કન્ફર્મ થયો હતો. એટલે જે લોકોને જેન્યુઅન કસ્ટમર છે જેને જોઈએ છે એ એની રીતે તપાસ કરી જ લેવાના હોય. અને
જનરલી કદાચ આપણે કોઈ બી રેગ્યુલર દરવાજો હોય ખાલી પ્લાયવુડ વાળો ને એ લેમિનેટ લગાડેલો તો તમે જોતા હોય કે એને વાતાવરણની અસર જે ચોમાસાનો સમય આવે ને ત્યારે એમાં એ ઇફેક્ટ તો આવવા જ માંડતી હોય. હવે તમે વિચારો કૂવાની અંદર આખો દરવાજો 20 દિવસ રાખે, 20 દિવસ સુધી રાખ્યો હતો અને 20મા દિવસે પછી 21મા દિવસે બહાર કાઢ્યો એટલે જેવો હતો એવો ને એવો જ નીકળો પાછો. ભાઈ અંદર પાણીનું એક ટીપું પણ નથી ગયું. આ ભાઈનો છે ને એમાં કાંઈ ફોટોસ કે કાંઈ આપણી પાસે હોય ને તો આપજો તો એ આપણે બતાવી દઈશું ત્યારે ભેગા ભેગા. અને કાલે જ વડોદરાથી કોલ આવ્યો હતો, ત્યાં 400 થી 500 દરવાજાનો ઓર્ડર છે. હવે અમારે અહીંયા જેટલા બધા ઓર્ડર છે કે અમે પહોંચી નથી શકતા. હવે ત્યાં અમારે અહીંથી દરવાજા કઈ રીતના દેવા, એટલે એના માટે અમે વિચાર કર્યો છે કે આપણે ડીલરશીપ દેવી છે. અલગ અલગ મોટા મોટા સિટી હોય ત્યાં જે કોઈને રસ હોય તે આપણો કોન્ટેક્ટ કરે, બરાબર છે. અને આપણે એ ડીલરશીપ એને કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. બધું સેટઅપ આપણે અહીંથી ગોઠવી દેશું. બધું ટોટલી મેન્યુફેક્ચરિંગનો બધી જવાબદારી આપણી. એમને ખાલી ત્યાંથી ઓર્ડર આવે, ઓર્ડર લઈને અમને અહીંયા ઓર્ડર આપવાના છે. ઓકે, બાકી બધી જવાબદારી જવાબદારી અમારી. અને ખાસ વાત કે કોઈ બિલ્ડર હોય અથવા કોઈ કોન્ટ્રાક્ટર હોય તો હું એમ કહીશ કે ભાઈ એને કાંઈ બી મોટો ઓર્ડર હોય ને તો એકવાર જરૂરથી આ જગ્યાએ તો જરૂરથી વિઝિટ કરજો. તમને ભાવમાં જો સેમ કદાચ પડે પણ મજબૂતીની વાત કરીએ તો લાઈફ ટાઈમ માટે આ મજબૂતી છે. 10 વર્ષની તો વોરંટી ગેરંટી ભાઈએ કીધું જ છે કે આપે છે. અને લગભગ હવે આ વિડીયોમાં બધી માહિતી આપી દીધી છે. ટ્રાન્સપરન્સી પૂરેપૂરી છે. તમે એમના શોરૂમે જઈને કઈ કઈ ડિઝાઇન છે, કેવા કેવા એ લોકો મોડલ બનાવે છે એ બધુંય તમે ત્યાં રૂબરૂ જઈને બી જોઈ શકશો. એ સિવાય તમે એમ કહો કે મારે મેન્યુફેક્ચરિંગ યુનિટે આવવું છે, ત્યાં તમારે બધું જોવું છે કેવી રીતે આ તૈયાર થાય છે, તો તમે અહીંયા આવીને જોઈ શકો છો. બધી રીતના બધી છૂટ છે, બધી છૂટ છે. હવે સાહેબનો અત્યારે નંબર, એડ્રેસ બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. માહિતી સારી લાગી હોય તો શેર કરી દેજો અને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી લેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.